વંદે માતરમ લગભગ છેલ્લા 4-5 દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે, સર ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે. ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં. ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે. ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે. એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું. અહીંથી 500 કિલોમીટર દૂરથી, 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું. વધારે વિશેષ કંઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી અને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં પ્રથમ તો ત્યારે મારા વાલીને લોકોએ પાછું વળી જોયું. તમને બધાને હું એક રેડિયોમાં આવતી વાત યાદ કરાવું. ચિત્રો ભરો ટપ કરું ટપ મરે, આવી વાર્તા છે. વડીલો બધા ચિત્રા બાબા બહુ સારી રીતે જાણે છે. એમાં વાતમાં પાછળ નવો વળાંક આવ્યો, ખબર જ હશે. જીથરા બાબાના ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી વહુ બની. એટલે જીથરા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે. મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે, આમાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી. લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે. બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે. એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે. આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો. જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે, આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે. બરાબર, એટલે વિશેષ વાત નહીં કરતા. આપણી શાંતિ, આપણું સંગઠન, આપણે જે રીતે અંદરોઅંદરના આપણા સંબંધો છે, આપણે ભાગીદારો છીએ, આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ, મારા પરિવાર હારે જોડાયેલો છું, આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશાપુરાનું પ્રાર્થના કરું છું. અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને જવાબ આપશું. અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.